નામ ભીમાભાઈ ગુણુભાઈ હું જલંધર ગામ તાલુકો મળિયા આટીના સરપંચના પ્રતિનિધિ તરીકે આજ અમને રજૂઆત આવેલી કે ગીર માલધારી વસાહતમાં પેશકદમી થાય છે ને જે પેશકદમી થાય છે તે એની સુવિધા માટે કૂવો બોર ના હવેડો ડંકી એવા વસ્તુ સરકારી મિલકત ઉપર આ લોકો પેશકદમી કરે છે. કાનામાયા ધામા, પરબતમાયા ધામા, ભવેશમાયા ધામા ને હુરા ભીખરના ધામા આ લોકોના અમે રૂબરૂ જતા ત્યાં કેવા તો તમારાથી થાય કરી લેજો એવા શબ્દોનું ગેરવર્તન કરે. પેશકદમી તો થશે. આ પહેલાં એ લોકો ગીર માલધારી વસાહતની જમીનમાં અડધો વીઘોમાં પેશકદમી કરી મકાન બનાવીને વેચી નાખેલું છે. અમે લોકોએ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરેલી છે. હમણાં પોલીસ પ્રોટેક્શન આપે પંચાયતના સત્તાઓએ પેશકદમી દૂર કરવાની પોલીસ પ્રોટેક્શન જોઈએ છે. આ માટે વહેલી તકે અમને પોલીસ પ્રોટેક્શન આપે. જો કાંટાની વાડ, આ પથરા નાખેલા, આ સામે ડંકી દેખ, આ સામે પાણી પીવાનો હવેડો ને આ બધા કાંટા નાખી ને અહીં પેશકદમી કરવાની કોશિશ કરે. વહેલી તકે સરકાર આમાં ધ્યાન દે. તમે જોઈ શકો આ કૂવો છે ને અહીં પથરા નાખી કાંટાની વાડ કરી ને પેશકદમી કરેલ છે. આ સામે ડંકી દેખાય છે, આ સામે ઓરડો છે. આ જોઈ શકો બધે કાંટા નાખી ને પેશકદમી કરેલ છે. એટલી જગ્યા બચી ગામ માટે કોઈ પણ સરકારી કાર્ય કરવાની, એમાં પણ પેશકદમી કરે છે. આ જલંધર ગામ અહીંથી માલધારી વસાહતમાં જવાનો રસ્તો, સાસણ માળિયા રોડ. આ હવેડો માલ રોડના પાણી પીવાનું. આ બાજુમાં બોર છે. આપ જોઈ શકો છો પથરા નાખીને ઉપર સુધી નુકસાની કરેલ છે, બૂટ દીધેલ છે. માલધારી વસાહતને આ ડંકી સામે 1 વીઘો અહીં વારેલું છે. 1 વીઘો વારેલું છે. અહીં કોઈના સરકારી કાર્ય કરવું હોય માલધારી વસાહતમાં તો બધાય માલધારીઓ હેરાન છે.